નમસ્તે, ગુડ ઇવનિંગ. તો દિવસ 13 અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ વિડીયોમાં આપણે બહુ સરસ રીતે આપણે સમજ્યા કે દરેક અવરોધને કેવી રીતે ઓગાળવું અને ધ્રુવીયતાનો અંત કેવી રીતે કરવો. તો હવે આપણે આ જ ચેપ્ટર નંબર 4 માં આગળ વધીશું. બેલેન્સિંગ ધ ફેમિનાઇન એન્ડ મસ્ક્યુલાઇન. તો નેક્સ્ટ ટોપિક છે આ જ ચેપ્ટરનો, એ છે ફ્રોમ પરસિક્યુશન ટુ પાર્ટનરશિપ, સતાવણીથી ભાગીદારી સુધી. એટલે કે જ્યારે આપણા જે રિલેશન્સ હોય છે એના વિશે ઇન્ફોર્મેશન છે કે ઘણા બધા રિલેશનમાં આપણને સતામણી ફીલ થતી હોય છે, પરંતુ એ સતામણીની ફિલિંગથી ભાગીદારીની ફિલિંગ સુધી કેવી રીતે પહોંચી શકીએ એના વિશે લર્નિંગ થશે આપણને. સતામણી જ્યારે થાય છે સતામણી ત્યારે થાય છે જ્યારે બેભાન ધ્યાન, ડ્રાઈવ અને નિશ્ચય આપણા સાચા સ્વભાવની નિર્દોષતાને દબાવી દે છે. સતામણી ક્યારે થાય છે? જ્યારે આપણો જે પુરુષવાચી ઉર્જા છે, જેનું કામ છે ધ્યાન, ડ્રાઈવ અને નિશ્ચય કરવાનું, એ બેભાન થઈ જાય, એટલે કે અનકોન્શિયસ થઈ જાય. એટલે આપણી પુરુષવાચી ઉર્જા જ્યારે દબાયેલી હોય અથવા તો સુષુપ્ત અવસ્થામાં હોય, ત્યારે જે આપણો સાચો સ્વભાવ છે નિર્દોષતા, એ દબાઈ જાય છે અને સતામણી હાવી થઈ જાય છે. એ સતામણીની ફિલિંગ આપણને ફીલ થાય છે, વર્ચસ્વ આપે છે અને વાંધો ઉઠાવે છે. એ છે સતામણી. સંવેદન સ્ત્રી ઉર્જાના હૃદય પર પ્રભુત્વ ધરાવતા અસંતુલિત પુરુષવાચી મન દ્વારા સમાન રીતે દર્શાવી શકાય છે. કોઈ પણ સ્ત્રી હશે તો એની અંદર પુરુષવાચી ઉર્જા જ્યારે એ સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે એનું અસંતુલિત પુરુષવાચી મન દ્વારા આ સમાન રીતે આપણને અનુભવી શકાય કે દરેક સ્ત્રીને અનુભવ થતો હશે સતામણીનો. કેમ? કારણ કે એની અંદર અસંતુલિત પુરુષ ઉર્જા છે. એવું જ રીતે દરેક પુરુષની અંદર અસંતુલિત સ્ત્રી ઉર્જા છે. આપણે આ જીવનમાં એને બેલેન્સ કરીને આપણા હાયર પર્પોઝ સુધી જવાનું આપણો ઉદ્દેશ્ય છે. જેમ કે બે વ્યક્તિઓ વચ્ચે ઉદ્ભવતા સંઘર્ષો તરીકે આ જે સ્ત્રીને આ ફીલ થતું હશે. દૈવી સ્ત્રીત્વના દમનને સાજા કરવાના માર્ગ તરીકે, જે દૈવી સ્ત્રી ઉર્જા છે એના દમનને સાજા કરવાના માર્ગ તરીકે સ્ત્રોત ઉર્જા અક્ષરોના વિશ્વ તરીકે આકાર અને સ્વરૂપ લે છે, જેમાં આપણે સંબંધોની રચના અને વિસર્જન દ્વારા એકબીજાની ઉચ્ચતમ સંભાવનાઓને સાફ કરીએ છીએ, સક્રિય કરીએ છીએ અને જાગૃત કરીએ છીએ. તો આ જે સ્ત્રી ઉર્જા છે એનું જે દમન થઈ રહ્યું છે, ઇવન પુરુષની જે ઉર્જા છે, દરેક પુરુષની, જેમ કે હું એક પુરુષ છું તો મારી અંદર પણ એક સ્ત્રી ઉર્જા છે. એ સ્ત્રી ઉર્જાનું દમન થઈ રહ્યું છે. કોના દ્વારા? અસંતુલિત પુરુષ ઉર્જા દ્વારા. તો એના દ્વારા જે સ્ત્રી ઉર્જાનું દમન થઈ રહ્યું છે એને સાજા કરવાના માર્ગ તરીકે સ્ત્રોત ઉર્જા અક્ષરોના વિશ્વ તરીકે આકાર અને સ્વરૂપ લે છે. એટલે કે આપણે આ બુક વાંચી રહ્યા છીએ તો એ સ્ત્રોત ઉર્જા દ્વારા અક્ષરોનો આકાર સ્વરૂપ લઈ રહ્યું છે, જેનાથી આપણે સંબંધોની રચના અને વિસર્જન દ્વારા સંબંધોની રચના અને અમુક વસ્તુનું વિસર્જન થશે. વિસર્જન દ્વારા એકબીજાની ઉચ્ચતમ સંભાવનાઓને સાફ કરીએ છીએ, સક્રિય કરીએ છીએ અને જાગૃત કરીએ છીએ. ક્લિનિંગ કરીએ છીએ. આપણે આપણી ઉર્જાઓની ફ્રીક્વન્સીઓનું ક્લિનિંગ થાય છે, સક્રિય થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. જ્યારે આધ્યાત્મિક પ્રગતિ એ ભાવનાત્મક બંધનો વિકસાવવા માટેનું એકમાત્ર સાધન ન હોવું જોઈએ. જ્યારે દરેક ભાવનાત્મક બંધનમાં જે ઉપચાર થાય છે, નિર્ધારિત થાય છે કે અહંકાર વિરુદ્ધ
આત્મા તરીકે વાતચીત કરવામાં કેટલો સમય વિતાવવામાં આવે છે? તો જ્યારે આધ્યાત્મિક પ્રગતિ એ ભાવનાત્મક બંધનો વિકસાવવા માટેનું એકમાત્ર સાધન ન હોવું જોઈએ, ત્યારે આધ્યાત્મિક પ્રગતિ એ બંધનોને વિકસાવવાનું સાધન ન હોવું જોઈએ, અને એની સાથે સાથે દરેક ભાવનાત્મક બંધનમાં જે ઉપચાર થાય છે એ નિર્ધારિત થાય છે કરે છે કે અહંકાર વિરુદ્ધ આત્મા તરીકે વાતચીત કરવામાં કેટલો સમય વિતાવવામાં આવ્યો. આપણી અંદર બંને વસ્તુ છે, અહંકાર અને આત્મા. એ બંનેની વાતચીત થતી રહેતી હોય છે, અને એ બંનેની વાતચીતમાં આપણે કેટલો સમય વિતાવીએ છીએ એની પરથી આપણું ભાવનાત્મક બંધનમાંથી આપણો છુટકારો થતો જાય છે. એ નિર્ધારિત કરે છે કે સમય નિર્ધારિત કરે છે કે આપણે એ બંધનમાં ઉપચાર કરી શક્યા કે નહીં. જ્યારે બે લોકો આત્મા તરીકે વાતચીત કરે છે ત્યારે એકતા શોધાય છે, એકતા થાય છે. ત્યારે એટલે કે બે લોકો જ્યારે આત્મીયતા સાથે વાતચીત કરે છે ત્યારે બંનેમાં પરસ્પર એકતા આવે છે. જ્યારે બે વ્યક્તિઓ પરસ્પર અહંકારથી વાતચીત કરે છે ત્યારે ઇનકાર કરવામાં આવે છે. બે અહંકાર ટકરાશે, બે અહંકાર વાતચીત કરતા હશે ત્યારે એ ના પાડતા હશે, એકબીજાના સાથે સંમત નહીં થાય, એકતામાં નહીં આવે. જ્યારે એક ભાગીદાર આત્માને મૂર્તિમંત કરે છે, એક ભાગીદાર આત્માને મૂર્તિમંત કરે છે, અને જ્યારે અન્ય ભાગીદાર અહંકારના દાખલાઓ ભજવે છે ત્યારે ભોગી બને છે. તો હવે બે ભાગીદાર હોય અને બે ભાગીદારમાંથી એક આત્માથી વર્તતું હોય, વાતચીત કરતું હોય, મૂર્તિમંત કરતું હોય આત્માને, અને બીજો ભાગીદાર, બરોબર, લાઈફ પાર્ટનરની વાત છે, ફ્રેન્ડ્સની વાત છે, સંબંધોની વાત છે, કોઈ બી જગ્યાએ ભાગીદારી આપણી બને છે. તો એમાં બીજો ભાગીદાર જ્યારે અહંકારથી વર્તતો હશે, અહંકારનો ભાગ ભજવતો હશે, તો એમાં એ ભોગી બનશે. રોમેન્ટિક હોય કે ભ્રામક હોય, દરેક સંબંધ એવા અસ્થિભંગને સાજા કરે છે જે એક સમયે સ્ત્રી ઉર્જાની અંદરના પુરુષવાચી ઉર્જાને, સ્ત્રીની અંદરના પુરુષવાચી ઉર્જાને વિભાજિત કરે છે. જેમ કે આ બે ધ્રુવીયતા સ્ત્રી અને પુરુષ, બે અલગ વસ્તુ આપણે સમજીએ છીએ સમજવા ખાતર, પરંતુ બંને એક છે. જ્યારે આ બે ધ્રુવીયતા પુરુષ અને સ્ત્રીની વાત કરે છે, બે ઉર્જાની વાત કરે છે, જેને આપણે સમજવા માટે બે અલગ અલગ રીતે સમજીએ છીએ, પરંતુ બંને એક જ વસ્તુના બે પહેલું છે, એક જ ઉર્જાના બે ભાગ ભજવવાના પાર્ટ છે, બે પાર્ટ છે જે એક જ ઉર્જા ભજવી રહ્યું છે. તો જેમ કે આ બે ધ્રુવીયતા સુમેળ ભર્યા સંતુલનમાં એક સાથે આવે છે, બે માંથી એક થઈ જાય, એક સાથે આવે છે, પવિત્ર ભાગીદારીની સંભવિતતા શારીરિક, માનસિક, ભાવનાત્મક અથવા ઉર્જા સ્તર પર સતાવણીની ઓસિલેટિંગ પેટર્નને બદલે છે. જ્યારે આ રીતે પવિત્ર ભાગીદારી થઈ જાય, સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જા બંને એક થઈ જાય, ત્યારે આપણી જે સતામણીની પેટર્ન ચાલી રહી છે એ બદલાઈ જાય છે. કયા કયા સ્તર પર? શારીરિક સ્તર પર, માનસિક સ્તર પર, ભાવનાત્મક સ્તર પર અને ઉર્જા સભર સ્તર પર. ઉર્જાના સ્તરો પર પણ સતામણી દૂર થઈ જશે. એક જગ્યાએ ચેન્જીસ આવવાથી બધા સ્તર પર બધું ચેન્જ થઈ જાય છે. તો વર્ક કરવાનું છે આપણે આપણી ઉર્જાઓ ઉપર. એને ધ્રુવીયતામાં બાંટવાનું જરૂર નથી, પુરુષ ઉર્જા અને સ્ત્રી ઉર્જામાં, પરંતુ બંને એક છે. સમજવા ખાતર આપણે સમજીને આગળ વધી શકીએ, અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, અને અન્ડરસ્ટેન્ડિંગથી આગળ વધી શકીએ, એના માટે આપણે બે અલગ અલગ સમજીએ છીએ. બે અલગ અલગ નામ આપ્યા, પરંતુ બંને એક જ છે. બીકમિંગ અ સેક્રેડ પાર્ટનર, એક પવિત્ર ભાગીદાર બનવું, નેક્સ્ટ ટોપિક છે. જેમ જેમ ધ્રુવીયતાની બંને બાજુઓ એક સાથે આવે છે, તેમ આપણે અન્ય લોકોની હાજરીમાં
આપણા આત્માના વિસ્તરણને મૂર્ત સ્વરૂપ આપી શકીએ છીએ. જેમ જેમ આપણે સ્ત્રોત સાથે વધુ સંરેખિત થઈએ છીએ અને પ્રકૃતિમાં હૃદય કેન્દ્રિત થઈએ છીએ, તેમ તેમ તે સંભાવનાને વધારે છે કે આપણે બાહ્ય જીવન સાથીને આકર્ષિત કરી શકીએ છીએ, જે આત્માની તેજસ્વીતા આપણને પાછા પ્રતિબિંબિત કરે છે. પવિત્ર ભાગીદારી બનાવવી, પછી ભલે તે મિત્રો, કુટુંબીજનો, પરિચિતો અથવા પ્રેમીઓ સાથે હોય, એ રો ના લક્ષણોને ભેટ તરીકે માન આપવાની બાબત છે, જે આપણે અન્યને ઓફર કરવાનું પસંદ કરીએ છીએ. જેમ આત્માનું વિસ્તરણ, ખાસ કરીને મેં રોજિંદી લાઈફમાં જોયું છે, પોતાની લાઈફમાં પણ જોયું હતું, બીજાની લાઈફમાં પણ, ફેમિલીની લાઈફમાં પણ, બધાની લાઈફમાં મેં આ એક અનુભવ કર્યો છે કે આપણે જનરલી રોના ત્રણેય ગુણો, ફરીથી હું યાદ અપાવી દઉં, રોના 3 ગુણો: રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ એન્ડ વેલકમ. તો એ 3 ગુણો જનરલી એ આપણે બીજાને આપવાનું પસંદ કરીએ છીએ. ફેમિલી મેમ્બર્સને, પોતાના લવ્ડ વન્સને, સ્નેહીજનોને આપવાનું પસંદ કરતા નથી. તો આપણે શરૂઆત અહીંથી કરવી જોઈએ. પેલા પોતાને આ રોના 3 ગુણો ઓફર કરવાનું પસંદ કરવું જોઈએ. પેલા પોતાને, પછી બીજાને, ફેમિલીમાં સ્નેહીજનોને, પ્રેમીજનોને, એ બધાને આપણે આ 3 ગુણો ઓફર કરવા જોઈએ, પછી બીજાને ઓફર કરવા જોઈએ. જનરલી અગર તમે બી તમારી લાઈફમાં અને તમારા આસપાસના લોકોની લાઈફમાં જો તમે આ જોશો કે કેવી રીતે જે આ રો ના 3 ગુણો છે, રિસ્પેક્ટ આપવાનું, એકનોલેજ કરવાનું અને વેલકમ કરવાનું, એ જનરલી આપણે બીજાને જ ઓફર કરતા હોઈએ છીએ, જેને આપણે જાણતા નથી, અપરિચિત. પરંતુ પરિચિતોને, આપણા કુટુંબીજનોને, સ્નેહીજનોને, પ્રેમીજનોને આપણે આ બધું કરતા નથી. તો આપણે આ બધું હવે પેલા પોતાની સાથે, પછી આપણા જે એન્વાયરમેન્ટમાં જે લોકો સાથે ડેઈલી મળવાનું થાય છે એ લોકોને, અને પછી અપરિચિતોને આ 3 ગુણો ઓફર કરવાનું. એટલે જર્ની છે એ અંદરથી બહારની તરફની હોવી જોઈએ, ના કે બહારથી અંદરની તરફ. જેમ આત્માનું વિસ્તરણ ચિંતા, અપેક્ષા અને અફસોસના, એટલે કે વોરના 3 ગુણો છે: ચિંતા, વરી, એન્ટિસિપેશન એટલે અપેક્ષા, અને અફસોસ એટલે રિગ્રેટ ના આપણા આંતરિક યુદ્ધને ગોઠવીને, જ્યારે આત્માનું વિસ્તરણ ચિંતા, અપેક્ષા અને અફસોસના આપણા આંતરિક યુદ્ધને ગોઠવીને નિર્ધારિત થાય છે, તો આ બધું જરૂરી છે. વોરના લક્ષણો, વોર એટલે કઈ અલગ નથી, વોર અને રો બંને એક જ છે, પરંતુ વોર થી રો ની જર્ની છે. કોઈ રો થી વોર તરફ જાય, કોઈ વોર થી રો તરફ જઈ રહ્યું છે આ દુનિયામાં. તો એ આ જે આપણું આંતરિક યુદ્ધ છે, એ જરૂરી હતું, એ નિર્ધારિત કરે છે આત્માનું વિસ્તરણ. તો એ બધું જરૂરી જ છે. એવું નથી કે આ હોય તો ખરાબ છે, કે પેલું સારું છે, કે આ ખરાબ છે. બધું બરાબર છે. એની જગ્યાએ આ એક વાત મગજમાં રાખવાની કે કશું સારું ખરાબનો સિમ્બોલ આપવો નહીં કોઈને, કારણ કે અગેન આપણને અહંકારના માધ્યમથી વસ્તુઓને દેખાડવાનો પ્રયત્ન કરે છે. તો આત્માનું વિસ્તરણ ચિંતા, અપેક્ષા અને અફસોસના આપણા આંતરિક યુદ્ધને ગોઠવીને નિર્ધારિત થાય છે. તેમ દરેક એન્કાઉન્ટર દરમિયાન આપણી રીતે આદર, સ્વીકાર અને સ્વાગત કરતી વખતે, એટલે રોના 3 ગુણો કરતી વખતે, દરેક બાહ્ય સંઘર્ષ ઓગળી શકે છે. આ જ્યારે આપણે કરશું ત્યારે જે બાહ્ય સંઘર્ષ છે, બાહ્ય યુદ્ધ છે, આંતરિક યુદ્ધ તો એ સમાપ્ત થઈ જ જવાનું છે. જ્યારે આપણે આ ઇન્ફોર્મેશન લેવાનું ચાલુ કર્યું છે, ત્યારથી આપણું આંતરિક યુદ્ધ તો ધીરે ધીરે સમાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ છે. પણ હવે જ્યારે આ આપણે કરશું, જ્યારે આ રોના 3 ગુણોને જ્યારે કરશું,
એટલે કે આપણી એક્શનમાં આવશે રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ એન્ડ વેલકમ. આદર, સ્વીકાર અને સ્વાગત જ્યારે આપણા કાર્યમાં આવશે, દેખાશે લોકોને, તો બાહ્ય સંઘર્ષ પણ સમાપ્ત થઈ જશે, ઓગળી શકે છે. તદુપરાંત, કારણ કે સંબંધોથી કોઈ ક્રાંતિકારી લાભ નથી, જે સતામણીને કાયમી બનાવે છે, તે મહત્વનું છે કે અન્ય લોકો કેવી રીતે બનવાનું પસંદ કરે છે તે ધ્યાનમાં લીધા આપણે અન્યોને કેવી રીતે પ્રતિસાદ આપીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. એ મહત્વનું નથી કે લોકો શું ચાહે છે, આપણા પાસેથી શું ચાહે છે એ બનીએ, એ મહત્વનું નથી, પરંતુ એ મહત્વનું છે કે આપણે લોકોને કેવી રીતે પ્રતિસાદ આપીએ છીએ, રિસ્પોન્ડ કરીએ છીએ. તો હવે આજનો નેક્સ્ટ ટોપિક છે એ છે રિસ્પેક્ટ ઇન એક્શન. તો આપણે સમજ્યા કે જ્યારે રો ના 3 ગુણો આપણા એક્શનમાં હશે તો આ બધું ધીરે ધીરે બંને એનર્જી સંતુલિત થઈ જશે. અને રો ના 3 ગુણોમાંનું સૌથી પહેલું છે રિસ્પેક્ટ, એટલે કે આદર કાર્યમાં કેવી રીતે આવી શકે. આંતર વૈયક્તિક મેળાપને પવિત્ર ભાગીદારીની શક્યતામાં ખસેડવાના માર્ગ તરીકે રોના લક્ષણોને બાહ્ય બનાવી શકાય છે. આંતર વૈયક્તિક એટલે કે આપણી અંદર રહેલા બે વ્યક્તિત્વ, એટલે કે સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જા, એના મેળાપને, એટલે કે એ જ્યારે આ શરીરમાં, આ પિંડમાં એક થઈ રહ્યું છે, તો એના મેળાપને એક પવિત્ર ભાગીદારીની શક્યતામાં બનાવવા માટે એના માર્ગ તરીકે રોના લક્ષણોને બાહ્ય બનાવી શકાય છે. એટલે કે આપણી એક્શનમાં એ રોના 3 ગુણો આવી જાય, એના થકી આપણે આંતરિક જે પુરુષ ઉર્જા અને સ્ત્રી ઉર્જાનું જે એકત્વતા સ્થપાઈ રહી છે એ એક પવિત્ર ભાગીદારીમાં થશે. બીજા સાથે સમય પસાર કરતી વખતે આત્મા સાથે વાતચીત કરવાની તકોને પ્રોત્સાહન આપે છે. તો જ્યારે લક્ષણો, રોના લક્ષણો એટલે કે આદર, સ્વાગત અને સ્વીકાર, એ 3 આદર, સ્વીકાર અને સ્વાગત, એ 3 રોના લક્ષણો જ્યારે બાહ્ય બનાવતા હોઈએ ત્યારે બીજા સાથે સમય પસાર કરતી વખતે એ આત્મા સાથેની વાતચીત કરવાની તકોને પ્રોત્સાહન આપે છે. રોના પ્રથમ લક્ષણ તરીકે પ્રત્યેક સંબંધના સ્પંદનો વધારવા માટે આદર એ એક આવશ્યક ઘટના છે. શ્રવણ એ ક્રિયામાં આદરનું કાર્ય છે. જ્યારે આપણે બીજાને સાંભળીએ છીએ ત્યારે તેઓ સાંભળવા તેમજ જોવા અને પ્રાપ્ત કરવા માટે કેટલા લાયક છે તેની પુષ્ટિ કરીને આપણે તેમના અસ્તિત્વની વિશિષ્ટતા ચકાસીએ છીએ. તો રોના પ્રથમ લક્ષણ છે આદર, એક આવશ્યક ઘટક છે. અને આદર એટલે કે શ્રવણ કરવું એ આદરનું કાર્ય છે. તો શ્રવણ કરવું એટલે કે સાંભળવું. તો જ્યારે કોઈને આપણે સાંભળતા હોઈએ તેનો મતલબ એમ છે કે આપણે એનું આદર કરીએ છીએ. આપણે કોનું સાંભળીએ? જેનો આપણે આદર કરતા હોઈએ તેનું સાંભળી લઈએ છીએ. તો આ શ્રવણ કરવું, ક્રિયામાં જ્યારે આપણે શ્રવણ આવી જાય એટલે કે શ્રોતા બની જઈએ, સાંભળીએ બીજાને, એટલે કે આપણે એનો આદર કરીએ છીએ. જ્યારે આપણો અહંકાર હંમેશા સૂચવેલા વિચારો અને અભિપ્રાયો સાથે સહમત ન હોઈ શકે ત્યારે વધુ રસપ્રદ અથવા સંમત વિષય તરફ ઉતાવળ કરવાને બદલે અન્ય લોકોના દ્રષ્ટિકોણને સાંભળવું મહત્વપૂર્ણ છે. આપણે ચોક્કસપણે એવા સ્ટેન્ડ પોઈન્ટની ખાતરી કરવાની જરૂર નથી કે જે આપણી સાથે પડઘો પાડતા નથી, પરંતુ જ્યારે અન્ય લોકો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરતા હોઈએ ત્યારે આપણે તેમની કેટલી સક્રિય રીતે કેટલી સક્રિય રીતે જોઈએ છીએ અને સાંભળીએ છીએ તેના આધારે અન્ય લોકો દ્વારા વધુ જોવામાં અને સાંભળવામાં આવે તેવી સંભાવના છે. એટલે કે આ એક ન્યૂટોનિયન નિયમ જેવું છે કે ભાઈ જેટલું વધારે આપણે સક્રિય રહેશું બીજાને સાંભળવામાં, જોવામાં,
એટલું જ આપણને પણ લોકો સાંભળશે અને જોશે. તો એ ન્યૂટનના નિયમ પ્રમાણે સાચું છે. કારણ કે વાસ્તવિક એકતા ચેતનાના નિયમો દ્વારા સંચાલિત થાય છે. વાસ્તવિકતા વનનેસના નિયમ દ્વારા સંચાલિત થાય છે, ચાલી રહ્યું છે. એટલા માટે રોના લક્ષણો કે જે આપણે અન્ય લોકોને ઓફર કરીએ છીએ તે આંતરિક પુરુષવાચી અને સ્ત્રીની શક્તિઓ વચ્ચેના કોઈ પણ સંઘર્ષને ઉકેલતી વખતે બંને આત્માઓને સમાન રૂપે વિસ્તૃત કરે છે. આપણે અંદર રહેલી જે સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જા છે બંનેને સમાન રીતે વિસ્તૃત કરશે જ્યારે આપણે રોના લક્ષણો દ્વારા અન્ય લોકોને ઓફર કરીએ છીએ ત્યારે. જ્યારે પવિત્ર ભાગીદારીના કૃત્યો તરીકે સભાનપણે આદર સ્વીકાર અને સ્વાગત ન કરવામાં આવે ત્યારે સંબંધો અહંકારની ક્રિયા પ્રતિક્રિયાઓમાં ડિફોલ્ટ થવાની શક્યતા વધુ હોય છે, જ્યાં બંને ઉર્જા ક્ષેત્રોમાં આંતરિક યુદ્ધ જાળવવામાં આવે છે. તો જ્યારે આપણે આ પવિત્ર ભાગીદારીના કૃત્યો તરીકે રોના લક્ષણોને સભાનપણે જ્યારે આપણે નથી કરતા ત્યારે સંબંધો અહંકારની ક્રિયા પ્રતિક્રિયાઓમાં જે આપણો આંતરિક સંબંધો છે પુરુષ અને સ્ત્રી ઉર્જાના એ ડિફોલ્ટ થઈ જશે અને એ બંને વચ્ચે આંતરિક યુદ્ધ ચાલુ થઈ જશે. એટલે કે જે સ્ત્રી ઉર્જા છે એ પોકારશે કે કેવી રીતે કરવું અને પુરુષ ઉર્જા એમ કહેશે કે નહીં, ગોલ મહત્વનો છે, બાય હુક એન્ડ ક્રુક હું ગોલ સુધી પહોંચીશ. મીન્સ કે ઈગો એ બંનેને અલગ અલગ રીતે ભરમાવશે. જ્યારે અહંકાર સક્રિય અને સંલગ્ન શ્રોતા બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે ત્યારે સાંભળવું એ માત્ર આત્મા દ્વારા વ્યક્ત કરાયેલ કૌશલ્ય છે. સાંભળવું એ માત્ર આત્મા દ્વારા ઉત્પન્ન થયેલું કૌશલ્ય છે, વ્યક્ત કરાયેલું કૌશલ્ય છે. પરંતુ એ સાંભળવું, ખાલી સાંભળવું અને સાંભળવું, ધ્યાનથી સાંભળવું એ બેમાં અંતર છે. સાંભળવું એટલે કે એ કૌશલ્ય આત્માનું છે, પરંતુ ઘણી વખત ખાલી દેખાડો કરવો સાંભળવાનો અને આપણે સાંભળતા રહીએ પરંતુ અંદરથી કોઈ બીજા વિચારો ચાલતા હોય તો એ પણ સાંભળવું નથી. તો અહંકાર એવો દેખાડો કરી શકે છે, સક્રિય અને સંલગ્ન શ્રોતા બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે, પરંતુ અંદરથી કંઈક બીજું ચાલતું હોય છે તો એ સાંભળવું નથી. કારણ કે અહંકાર માત્ર સ્વસેવિંગ એટલે કે પોતાનું રક્ષણ કરવાની, પોતાને બચાવવાની ફિલ્ટર દ્વારા જે સાંભળી શકે છે, હું આમાંથી કેવી રીતે બચી જાઉં એના દ્વારા જ સાંભળતું હોય છે. જ્યારે ઇન્ક્યુબેશનની સ્થિતિમાંથી સાંભળવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે હતાશા, અસુવિધાઓ અને કંટાળાને અનુભવે છે. ત્યારે આપણને નિરાશા અનુભવાશે, કંટાળો આવશે બીજાને સાંભળવામાં અને અસુવિધા મહેસૂસ થશે. કેમ આવું થાય છે? કારણ કે આપણે ઇન્ક્યુબેશનની સ્થિતિમાંથી સાંભળીએ છીએ. એટલે કે ઇન્ક્યુબેશન એટલે આપણે આગળના પ્રકરણોમાં જોયું, સમજ્યા કે ઇન્ક્યુબેશન એટલે એક એવી સ્થિતિ જેમાં આત્મા સુષુપ્ત અવસ્થામાં છે અને એ જ અહંકાર છે. આત્માનું સુષુપ્ત અવસ્થા હોવું એ અહંકારનું હોવું સમાન છે. તો જ્યારે આવી સ્થિતિમાંથી આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને કંટાળો આવે, અસુવિધા લાગે ને હતાશા અનુભવે. જો તમે ઈમાનદારી અથવા રસ સાથે અન્ય લોકોને સાંભળવામાં અસમર્થ છો, એટલે કે આપણે આગળનું જે છે એનું જ કન્ટિન્યુએશન છે કે ભાઈ જ્યારે આપણે ઈમાનદારી અથવા રસ સાથે કોઈને સાંભળી શકતા નથી તો આ સૂચવે છે કે તમારા આંતરિક વિચારો, ચિંતાઓ, સપનાઓ અને ઈચ્છાઓને અન્ય કોઈની કરતા વધુ જુસ્સાથી સાંભળવા માટે સમય કાઢવો વધુ જરૂરી છે. બીજાને સાંભળે એની કરતા પહેલા પોતાને સાંભળવા વધુ જરૂરી બને છે કે એટલા માટે જ આપણે અસમર્થ છીએ બીજાને સાંભળવામાં, રસ સાથે, ઈમાનદારી સાથે. જો આ કિસ્સો હોય એટલે કે જો આવું બનતું હોય આપણા સાથે
તો આપણે આપણા પોતાના વિચારોને લાગણીઓને ઊંડા સ્તરે માન આપીને સ્વીકારીને અને આવકારવાથી બીજાને સાંભળવાની આપણી ક્ષમતાને વિસ્તૃત કરી શકીએ છીએ. જો તે સૂચન રક્ષણાત્મકતા દર્શાવે છે તો પણ આપણે શ્વાસ સાથે સંરેખિત કરવા માટે સમય કાઢીને હંમેશા રોજના ત્રણેય લક્ષણોને સુધારી શકીએ છીએ. જેટલી વાર આપણે સભાનપણે શ્વાસ લેવા માટે સમય કાઢીએ છીએ તેટલી વાર દરેક ભાગીદારી તંદુરસ્ત અને વધુ પરિપૂર્ણ બની શકે છે. તો જો આ બધું કશું ન થઈ શકતું હોય તો આપણે એક કામ તો કરવું જ જોઈએ કે ભાઈ આપણે સભાનપણે શ્વાસ લેવાનો વધુ સમય પસાર કરવો જોઈએ, એટલે કે મેડિટેશન કરવું જોઈએ ટૂંકમાં. તો મેડિટેશનમાં એવું શીખવાડવામાં આવે છે કે ભાઈ શ્વાસ ને ધ્યાન આપો, અંદર જતો શ્વાસ બહાર નીકળતો શ્વાસ એની ઉપર ફોકસ કરો, એને જોયા રાખો. તો આને કહેવાય સભાનપણે શ્વાસ લેવો. જેટલી વધુ શ્વાસ દિવસના આખા દિવસના 24 કલાકના જે શ્વાસો છે, એટલે કે આપણી બ્રીધિંગ પેટર્ન જોઈએ તો 1 મિનિટમાં 18 થી 20 આપણે શ્વાસ લઈએ છીએ. તો એ 18 થી 20 શ્વાસ 1 મિનિટના એવા 24 કલાકના, એટલે કે આપણે આખો દિવસમાં 28,800 સુધીના શ્વાસ લઈએ છીએ. એટલે એપ્રોક્સિમેટલી કહીએ તો 28,000 થી 29,000 જેટલા શ્વાસ લઈએ છીએ. તો એ શ્વાસમાંથી જેટલા વધારે શ્વાસ આપણે કોન્શિયસલી લેશું, એટલે કે જાગૃતપણે, એટલે કે અંદર જતો શ્વાસ અને બહાર નીકળતા શ્વાસને ધ્યાન આપીશું, એટલું જ આત્માનું વિસ્તરણ વધારે થશે, એટલું સ્ત્રી અને પુરુષ ઉર્જાનું સંતુલન થશે. તો આ સાથે જ આપણે આજના સત્રને અહીંયા વિરામ આપશું. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર. આત્મવંદન.